हेलो स्टूडेंट, गुड मॉर्निंग। कैसे हो आप सब लोग? ठीक होगे? आज આપણે ગુજરાતીમાં પાઠ 5 શોખીન બિલાડી વિશેનો પાઠની સમજૂતી સમજીશું। દરેક સ્ટુડન્ટે પોતપોતાની ગુજરાતીની ચોપડી ખોલવાની છે અને તેમાં પાના નંબર 83 પેજ નંબર ઓપન કરો। થોડું તમને સ્ક્રીન ઉપર ઝાંખું દેખાશે, પરંતુ મને વંચાય છે એટલે તમે તમારે ખાલી ઓનલી ફોર ગુજરાતીની ચોપડી ખોલો અને બુક્સ ખોલશો તમને ખ્યાલ આવી જશે અને હું બોલી તમે સાંભળશો એટલે તમને આઈડિયા આવી જશે કે ટીચર્સ યાની કે મેમ શું વાંચે છે। બધાએ પાઠ 5 યાની કે શોખીન બિલાડીવાળો પાઠ ખોલી લીધો હશે, યાની કે બુક ઓપન કરી લીધી હશે। પેજ નંબર 83। હવે આપણે પાઠ સ્ટાર્ટ કરીએ। 5 શોખીન બિલાડી પૂરક વાંચનમાં। પુષ્પા અંતાણીનો જન્મ યાની કે 6/2/1944। પુષ્પાબહેન અંતાણીનો જન્મ ચેન્નઈમાં થયો હતો એટલે કે થયો છે। તેઓ આકાશવાણી સાથે સંકળાયેલા રહ્યા હતા। તે દરમિયાન તેમણે બાળકો અને મહિલાઓ માટેના કાર્યક્રમો રજૂ કર્યા। મૂળે તેઓ બાળ સાહિત્યકાર પણ છે। વાર્તા શોખીન જુહીબહેન, દેડકીનું બચ્ચું અને વિમાન તેમજ લાલ ટોપી તેમના બાળ વાર્તાઓના પુસ્તકો છે। ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિક પ્રાપ્ત થયા છે। શોખીન બિલાડી ઉત્તમ વાર્તા છે। આ વાર્તામાં એક શોખીન પણ સ્વમાની બિલાડીની વાત આગવી શૈલીમાં રજૂ થઈ છે। ફ્રોક પહેરવાનો શોખ બિલાડીના સહજ જીવનને અવરોધે છે। કંટાળીને તે પોતાના શોખ મર્યાદિત કરવાનો નિર્ણય કરે છે। સાથે સાથે દામજી દરજી સાથે એ સાચી લાગણી અનુભવે છે એવું દર્શાવવામાં આવ્યું છે। અહીંયા આપણને એની જાણકારી મળે। હવે આપણે કરીએ પાઠ સ્ટાર્ટ। શું કહે છે? એક નાનકડું ગામ હતું। એક નાનકડું ગામ હતું। એ ગામમાં નાનું બજાર આવેલું હતું। બજારમાં જયંતીની જૂતાની દુકાન, જયંતીભાઈ હતા તેની દુકાન શું હતી? જયંતીભાઈની દુકાન એક જૂતાની યાની કે ચંપલની દુકાન હતી। છગનની છત્રીની દુકાન, છગનભાઈ હતા તેની શેની દુકાન હતી? છત્રીની। ચંદુની ચશ્માની દુકાન, ચંદુની ચશ્માની દુકાન છે। પેથાભાઈને પર્સની દુકાન છે અને દામજી દરજી કામની દુકાન આવેલી છે। યાની કે આ બધા ગામ હતું, એ ગામમાં નાનું એવું બજાર છે। બજારમાં આ બધાની અલગ અલગ દુકાનો છે। એ બજારમાં શિવાભાઈની દુકાન પણ હતી। શિવાભાઈ સ્ત્રીઓના શણગારની વસ્તુઓ જેવી કે બંગડી, જાત ભાતના દાગીના અને ચાંદલા અને કાજળ જેવી ચીજો વેચતા હતા। યાની કે વેચતા હતા। દુકાન એટલે સ્ટેશનરી દુકાન હતી। આપણે સ્ટેશનરી ક્યાં? કટલરીની દુકાન હતી। દામજી દરજી સિવાય બીજા બધા દુકાનદારો લુચ્ચા અને સ્વાર્થી હતા। એક દામજી જેવા વ્યક્તિ હતા જે સ્વભાવે હતા, યાની કે સ્વામીમાની હતા પોતાનું એમ કે, અને બાકી બધા કેવા હતા? લુચ્ચા હતા દુકાનદારો એમ કે, અને સ્વાર્થી હતા। દામજી કેવો હતો? દરજી હતો, પણ કેવો હતો? ભોળો અને દયાળુ હતો। એ બીજા કોઈ દુકાનદારો સાથે પંચાતમાં પડતો નહીં। એ ભલો અને એનું કામ ભલું, યાની કે બીજા કોઈ સાથે કોઈ વાટાઘાટા કરવી નહીં, કોઈ વાતચીત ઓછી કરવી, કોઈ કામ મતલબ કામ હોય તો કરી દેવું, બાકી એવું નહીં કે ઘર બેઠા હોય તો ચલો પંચાયત કરીએ આપણે કે વાતો કરીએ એકબીજાની। એ ભલો ને એનું કામ ભલું, બીજે કોઈ એની રુચિ રહેતી નહીં। આ બજારમાં ઉંદરોનો ખૂબ જ ત્રાસ, યાની કે બહુ જ ત્રાસ હતો એમ કે। તો શું કહે છે કે આ બજારમાં ઉંદરોનો ત્રાસ હતો। ઉંદરો બધી દુકાનોની ચીજ વસ્તુઓને નુકસાન પહોંચાડતા હતા।
આથી દુકાનદારો ઉંદરોથી કંટાળી ગયા હતા. તેઓ વિચારતા હતા કે આનો કોઈ ઉપાય શોધવો પડે, પણ એમને કોઈ રસ્તો જડતો ન હતો. એને કે મતલબ ત્યાં તમે જુઓ તો નાના બજારમાં કેવો હતો, ઉંદરોનો ખૂબ જ ત્રાસ હતો અને બધી ચીજ વસ્તુઓને નુકસાન કરે. આપણે જાણીએ છીએ કે ઉંદર ઘણું બધું આપણા ઘરે આવી જાય ભૂલથી પણ, તો પણ ઘણા બધા નુકસાની આપણને કરી જાણે છે. આથી શું હતું, ત્યાં બધા દુકાનદારો કંટાળી ગયા હતા એમ કે ઉંદરોથી. હવે એ વિચારે છે કે કોઈ ઉપાય શોધે છે પણ મળતો નથી અને જડી જાય તો ઘણું સારું. ત્યારબાદ એક બિલાડી ફરતી ફરતી આ બજારમાં આવી ચડી. બિલાડી ખૂબ શોખીન અને સ્વમાની હતી, એને કે સ્વાભિમાની હતી પોતે, એમ કે પોતાનું એમ કે વર્ચસ્વ હતું એનું પોતાનું મન. એમ કે એ ચોખ્ખી અને ચણાકત રહેતી, ઠસ્સાની ફરતી, ચોખ્ખી ચણાકી તે ફરતી અને ઠસ્સા નહીં રહેતી. એમ કે એને પોતાને ઠસાઈ અને કે ભપકો રોપ હતો એનો પોતાને સ્વચ્છ રહેતી. એમ કે પોતે કેવી હતી, સ્વચ્છ રહેતી. એમ કે એને હંમેશા કંઈક ને કંઈક નવું કરવાનું મન થતું. એને કંઈક નવું ને નવું કાર્ય કરવાનું એમને મન થતું. એકવાર એને ફ્રોક પહેરવાનું મન થયું, બિલાડીને પણ ફ્રોક પહેરવાનું મન થયું. એ તો પહોંચી દામજી દરજીની દુકાને. ત્યાં જઈને બોલી, શું કહે છે, હવે એને ફ્રોક પહેરી છે તે ક્યાં ગઈ, દામજીની દુકાને ગઈ અને દરજીને કહે, દરજી મને ફ્રોક સીવી આપશે. શું કહે છે, દરજી મને ફ્રોક તમે સીવી આપશે, યાની કે આપશે પ્રશ્ન કરે છે. ત્યારે દામજી તો નીચું જોઈને મશીન પર સિલાઈ કરતો હતો. યાની કે દામજી શું કરતા હતા, સિલાઈ કામ કરતા હતા. એણે આશ્ચર્યથી બિલાડી સામે જોયું અને હસતા હસતા પૂછ્યું, તારે ફ્રોકનું શું કરવું છે? શું કહે છે, દરજી પૂછે છે બિલાડીને કે તારે ફ્રોકને શું કરવું છે એમ. પેજ ટર્ન કરો, 84 પેજ નંબર. હવે એમાં જો વાંચીએ, શું કરવું છે એટલે ફ્રોકને શું કરાય, મારે ફ્રોક પહેરવું છે. ફોડ પાડતા બિલાડી બોલી. યાની કે એને શું કરવું હતું, ફ્રોક પહેરવું. એટલે પૂછે છે કે ફ્રોકનું શું થાય, બીજું કાંઈ થોડી ના થાય, ફ્રોક મારે પહેરવું છે. અને એને ફોડ પાડતા બિલાડી બોલી. ફોડ પાડતા યાની કે હકીકતની સ્પષ્ટતા કરવી, યાની કે જે હકીકત હતી એને વાતની ચોખ્ખાઈ કરી. બિલાડીની વાત સાંભળીને દામજીની આંખો પહોળી થઈ ગઈ અને એ જોઈ બિલાડી બોલી. શું કહે છે, બિલાડીની વાત સાંભળીને આંખો પહોળી થઈ ગઈ. આંખો પહોળી થઈ જવી અને કે નવાઈ લાગવી. એમ કે શું બિલાડી ફ્રોક પહેરશે એમ. એ જોઈ બિલાડી બોલી. એમાં નવાઈ પામવા જેવું શું છે, સીવી દેવાનો હો તો હા કહો, નહીતર હું આ ચાલી. શું કહે છે, એમાં નવાઈ શું છે એમ કે ફ્રોક પહેરવામાં, તમે સીવી દેતા હોય તો તમે હા પાડો, નહીતર હું તો અહીંયાથી ચાલી. ઊંધી વળીને ચાલતા જતી બિલાડીને દામજીએ કહ્યું. જ્યારે વળીને પાછી વળીને જ્યારે જાય છે ત્યારે દામજીએ તેને કહ્યું, ઊભી તો રહે, મેં તને ક્યાં ના પાડી કે તું આમ ચાલવા લાગી. શું કહે છે, મેં તને કંઈ ના થોડી ના પાડી છે કે તું આવી રીતે ચાલવા માંડી છે. એમ કે બહાર આવ, હું તને ફ્રોક સીવી આપીશ. શું કહે છે, તું અહીંયા આવે તો હું તને ફ્રોક સીવી આપીશ. એના માટે પહેલાં મારે તારું માપ લેવું પડશે. શું કહે છે, એના માટે મારે શું લેવું પડશે, માપ લેવું પડશે. દામજી માપ પટ્ટી લઈ બિલ્લીની નજીક આવી માપ લેવા જતો જ હતો. શું કહે છે, દામજી માપ પટ્ટી લઈને બિલ્લીનું શું લેવા જતો હતો, માપ લેવા જતો હતો. ત્યાં જ એને અટકાવતા બિલ્લી બોલી. શું કહે છે, ત્યાં જ અટકાવી દીધો કે ઊભા રહો એમ કે ઊભો રહે એમ નહીં. શું કહે છે, એ એમ કહે છે કે ઊભા રહો એમ કે આવી રીતે નહીં. હું કોઈની પાસે કશું મફતમાં લઉં નહીં કે કરાવું પણ નહીં. બોલો, બદલામાં હું તમારી શું સેવા કરું. શું કહે છે, બિલ્લી આપણે જાણીએ છીએ કે બિલ્લી કેવી હતી, સ્વાભિમાની હતી. એમ કે એટલે બીજાની જે કામ એને ફ્રોક તો પહેરવું છે પણ કોઈની ઓલીથી નથી પહેરવું. એમ કે હું કોઈનું પણ કામ મફતમાં કરતી નથી, યાની કે કશું લેતી નથી. તમે મને ફ્રોક સીવી આપશો પણ એના બદલામાં બોલો હું તમારી શું સેવા કરું એમ. તો શું છે, જો દામજી દરજી કહે છે, મને તારી કોઈ સેવાની જરૂર નથી, હું તને ફ્રોક સીવી આપીશ. બસ તું એ પહેરીને રોજ મને મળવા આવજે, મને બહુ ગમશે. શું કહે છે, મારે તારી કોઈ સેવાની જરૂર નથી, તું ખાલી આ ફ્રોક પહેરજે અને રોજ મને મળવા આવજે.
એ મને બહુ જ ગમશે એમ. ત્યારે બિલ્લી કહે ના ભાઈ, એમાં મફતમાં તો હું નહીં જ સીવડાવું. શું કહે છે? બિલાડી કહે છે કે ના ભાઈ ના, હું આવી રીતે મફતમાં કંઈ સીવડાવીશ નહીં. તો શું કહે છે? દરજીને થયું આ બિલાડી એમ માને એવી નથી. ત્યાં જ એના મગજમાં ઝબકારો થયો યાની કે એકાએક ખ્યાલ આવ્યો, વિચાર આવ્યો એને. એ બોલ્યો સારું, તું માનતી જ નથી તો તારા જેવું એક કામ છે. અહીં ઉંદરોનો બહુ જ ત્રાસ છે. ઉંદરોથી બચવા મારી દુકાનના બધા કપડાં બહુ સંભાળીને લોખંડની પેટીમાં મૂકવા પડે છે. જો ક્યારેક ભૂલથી કોઈ કપડું બહાર રહી ગયું હોય તો બીજે દિવસે દુકાન ખોલું ત્યારે કપડું આખું ચારણી બની ગયું હોય. કપડાનો ગ્રાહક મારા પર ગુસ્સે થઈ ઝઘડી જાય છે અને તેનું નુકસાન મારે ભોગવવું પડે. એ વધારામાં એથી જો તું ચોંકી રહે, શું રહે છે? તું ચોંકી રહે, ચોકી કરે તો આ ઉંદરોને મારી દુકાનથી દૂર રાખી શકે તો તારો મોટો ઉપકાર રહેશે. શું કહે છે કે એને મગજમાં વિચાર આવે કે અહીંયા ઉંદરોનો ખૂબ જ ત્રાસ છે. અગર જો તું અહીંયા ધ્યાન રાખે તો મારે એમ કે મારા જે કપડાં ગ્રાહકો આપી જાય છે એ જ ચારણી બનશે નહીં. કારણ કે ઉંદર શું કરે છે? કાતરી ખાય છે, કપડાને કાતરી ખાય છે. એમ કે ચોકી કરી એટલે ધ્યાન રાખવું થાય. એમ કે પોતાનું એમ કે તમે તું દુકાનનું ધ્યાન રાખે તો મારા કપડાને કોઈ તકલીફ થશે નહીં. અને ગ્રાહકો હોય છે શું થાય છે? ઝઘડીને જાય છે અને એ પણ ઝઘડશે નહીં. એમ કે દામજીની વાત સાંભળીને બિલ્લી બોલી બસ આટલી જ વાત ને? આ તો મારા ડાબા હાથનો ખેલ છે. શું કહે છે? બસ આટલી જ વાત? આ તો મારા ડાબા હાથનો ખેલ છે. ત્યારે દામજીએ બિલ્લીને ફ્રોક સીવી આપ્યો. બિલ્લી તો ફ્રોક પહેરી વટની મારતી ફટફટ ફરવા લાગી. યાની કે એને વટ એને એમ કે બહુ જ ગમી ગયું એને વટ મારું, યાની કે રોગ બતાવવો. એમ કે તે વટની મારી તેમ ફરવા લાગી. દામજીની દુકાનની ચોકી કરતી બિલ્લીને જોઈ ઉંદરો ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા. યાની કે બિલ્લીને જોઈને ઉંદરો શું થઈ ગયા? રફુ ચક્કર થઈ ગયા. યાની કે ત્યાંથી જતા રહ્યા, યાની કે નાસી ગયા. પણ બીજા બધાની દુકાનમાં એમની આવન જાવન ચાલુ રહી. ઉંદરોની ચિંતા મટી તેથી દામજી રાજી થઈ ગયો. યાની કે બીજાની દુકાનમાં તો ઉંદરો જતા જ. એમ કે તો શું કહે છે? ઉંદર જતા પણ આપણે ઉંદરો જે દામ જતો ને એને કેવી ચિંતા જતી રહી કે હવે મારી દુકાનમાં ઉંદરો આવશે નહીં અને ગ્રાહકો પણ ઝઘડીને નહીં જાય. એમ હવે જ્યારે બધા દુકાનદારો ભેગા મળી ઉંદરોના ત્રાસથી વાત કરતા હતા, ઉંદરોના ત્રાસની વાત તેઓ કરતા હતા બધા દુકાનો ભેગા મળીને, ત્યારે દામજી નીચી મુંડીએ બધું સાંભળતો પણ કશું જ બોલતો નહીં. દામજી કેવા હતા? બધું જ સાંભળે છે પણ કશું બોલતા નહીં. તેથી બીજા દુકાનદારોને નવાઈ લાગી. બીજી દુકાનદારો હતી તેમને શું થઈ? નવાઈ લાગી. કપડું કાતરવું એ ઉંદરોનો સૌથી પ્રિય શોખ છે. શું કહે છે? કપડું કાતરવું તે ઉંદરોને ખૂબ જ ગમે. એમ કે કટ અવાજ આવે એ લોકોને કપડું કાતરવું ખૂબ જ પ્રિય હોય છે. એ કારણે સૌથી વધારે ત્રાસેલો દામજી હવે કેમ કંઈ બોલતો નથી. હવે શું કહે છે? આટલો બધો ત્રાસી ગયેલો હતો તો એ કેમ કાંઈ બોલતો નથી હવેથી? એમ બધાએ એનું કારણ જાણવાનું મનોમન નક્કી કર્યું. એમ કે બધાએ વિચાર કરી લીધો કે આપણે આનું કારણ જાણવું પડશે. છેવટે એ બધાને એક બિલાડી યાની કે દામજીની દુકાનની ચોકી કરે છે એ વાતની ખબર પડી ગઈ. યાની કે બધાને છેલ્લે ખબર પડી ગઈ કે દામજીની જે દુકાન છે તેમાં બિલાડી ચોકી પહેરો કરતી હોય છે, યાની કે ધ્યાન રાખતી હોય છે. બીજા દિવસે બિલાડી જયંતી જૂતાવાળાની દુકાન પાસેથી પસાર થતી હતી. ત્યારે જયંતીએ કોઈને ખબર ન પડે એમ એને એક બાજુ બિલો બોલાવી કહ્યું. શું કહે છે કે જયંતી જ્યારે જૂતા સીવે છે અને તેની દુકાન પાસે જ્યારે બિલાડી નીકળી ત્યારે તેને શું કર્યું? કોઈ ન જોવે તેવી રીતે તેને બોલાવી બિલાડીને અને તેને બાજુમાં બોલાવીને કહ્યું, વાહ બિલ્લી બહેન, તમે ફ્રોકમાં તો ખૂબ જ સુંદર લાગો છો. શું કહે છે? વાહ બેન, તમે ફ્રોકમાં તો ખૂબ જ સુંદર લાગો છો. એમ કે એ સાંભળીને બિલ્લી તો ફૂલાઈ ગઈ. જયંતી ફરી બોલ્યો, પણ જો ફ્રોકની નીચે પગમાં સરસ મજાના સેન્ડલ પહેરતા હોય તો તમે ઓર શોભો. જો આ રહ્યા તમારા ફ્રોકના મેચિંગના સેન્ડલ.
એમ કહી જયંતિ સેન્ડલ બિલ્લી સામે મૂક્યા. શું કરે છે? બિલ્લીને ફૂલાવે છે, યાની કે વિચાર કરે છે કે એની દુકાનમાં મેં લાવી છે એટલે. તો કહે છે કે આ ફ્રોક આટલું ખૂબ જ સુંદર લાગે છે, પણ આની નીચે જો તમે મેચિંગ સેન્ડલ પહેરો તો ખૂબ જ સરસ લાગો. ત્યારે બિલ્લીને સેન્ડલ બહુ જ ગમ્યા. એ સેન્ડલમાં પગ મૂકતા જતી હતી ત્યાં જયંતિએ એને અટકાવી અને હસતા કહ્યું, એમ નહીં, હું તમને સેન્ડલ આપું તો તમારે પણ બદલામાં મને કંઈક આપવું તો પડશે ને. એમ શું કહે છે? તમને હું સેન્ડલ આપું તો તેના બદલામાં તમે મને શું આપશો? ત્યારે તમે દામજીની દુકાનની જેમ મારી દુકાનની પણ ચોકી કરો અને મને પણ ઉંદરોના ત્રાસથી બચાવો તો હું તમને આ સેન્ડલ આપું. શું કહે છે? તમે જેમ દામજીની દુકાનની ચોકી પહેરો કરો છો તે રીતે મારી દુકાનનું પણ તમે ધ્યાન રાખશો તો હું તમને આ સેન્ડલ આપીશ. બિલ્લી હોશિયાર હતી, એ બધું જ સમજી ગઈ. પહેલાં તો એને ના પાડવાનું મન થયું, પણ એ હતી શોખીન અને એને સેન્ડલ ગમતા હતા. એને થયું કે મને શું ફરક પડશે, યાની કે પડે છે. એક દુકાનની ચોકી કરવું એ આખી બજારની એને જયંતિની વાત સ્વીકારી અને સેન્ડલ પહેરીને ચાલતી થઈ. યાની કે એની વાતને સ્વીકારી અને પોતે ત્યાંથી ચાલતી થઈ ગઈ. બિલ્લીને સેન્ડલ બહુ જ ગમ્યા. શું કહે છે? ઉંદરોની ચિંતા દૂર થતાં હવે જયંતિ પણ દામજીની જેમ શાંતિથી જીવવા લાગ્યો. ધીરે ધીરે આખી બજારમાં વાત ફેલાઈ ગઈ. બધા દુકાનદારો બીજાને ખબર પડે નહીં એમ બિલ્લીને બોલાવતા ગયા. છગન છત્રીવાળાએ ગોગલ્સ, પેથાભાઈ પર્સવાળાએ પર્સ, શિવાભાઈએ તો વળી બંગડી, ગળાનો હાર, કાનના એરિંગ, પાવડર, કાજલ બધું જ આપ્યું. એ બધી ભેટની સામે બધા જ દુકાનદારોએ બિલ્લીની આગળ પોતાની દુકાનમાં આવતા ઉંદરોને રોકવા માટે ચોકી કરવાની શરત મૂકી. યાની કે દામજી જેવું જ બધાએ કાર્ય કર્યું. આ રીતે બિલ્લી બિલ્લીએ બધાની શરત મંજૂર રાખી. એ 16 શણગાર સજી, આંખે ગોગલ્સ ચઢાવી, હાથમાં પર્સ લટકાવી, માથે છત્રી ઓઢી, સેન્ડલના ટપ ટપ અવાજ કરતી આખા ગામમાં ફરવા લાગી અને વટ પડાવવા લાગી. બજારના બધા જ દુકાનદારો હવે ઉંદરોનો ત્રાસ રહ્યો નહીં, તેથી ચિંતા વગર રહેવા લાગ્યા. યાની કે હવે ઉંદરોનો ત્રાસ રહેશે નહીં. કેમ? કારણ કે શું આવી ગયું? બિલાડી આવી ગઈ છે, એટલે બિલ્લીના કારણે ઉંદરો આવશે નહીં. આ રીતે બિલ્લી એક પછી એક બજારની બધી જ દુકાનોની ચોકી કરવા લાગી. તેથી ઉંદરો મૂંઝાયા. એમણે વિચાર્યું, જો આમ થશે તો આપણે ભૂખે મરી જઈશું. હવે શું કરવું? બધા ઉંદરો કપાળે આંગળી મૂકી ગંભીરતાથી વિચારવા લાગ્યા. ત્યાં એક જુવાન ઉંદરને યુક્તિ સૂચી. એણે બધા ઉંદરોને નજીક બોલાવી કોઈ સાંભળી ન જાય એમ ધીમેથી કહ્યું. શું કહે છે? હવે ઉંદરો વિચાર કરે છે કે જો આવું ને આવું રહેશે તો આપણે ભૂખે મરવાનો વારો આવશે. બધા ઉંદરો કપાળે માથું દઈને યાની કે હાથ મૂકીને બેઠી ગયા અને તેઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું. ત્યારે એક જુવાન ઉંદરને યુક્તિ સુવિચાર આવ્યો અને બધા ઉંદરોને નજીક લાવીને બોલાવે. કોઈ સાંભળેની રીતે વાતચીત કરી અને ધીમેથી બોલે છે. શું કહે છે? એક સરસ રસ્તો છે. જુઓ, બિલ્લી જ્યારે પહેલી દુકાનની ચોકી કરે ત્યારે આપણે છેલ્લી દુકાનમાં ઘૂસી જઈએ, ઝડપથી આપણું કામ પતાવી લેવું. આ રીતે એ જ દુકાનની ચોકી કરતી હોય તેનાથી વધારેમાં વધારે દૂર આવેલી દુકાનમાં આપણે જવું. ફરક એટલો જ પડશે કે પહેલાં આપણે દુકાનોમાં નિરાંતે બેસીને કામ પતાવતા હતા, હવે બહુ ઝડપથી કામ પતાવવું પડશે. શું કહે છે? યુક્તિ આવી કે જ્યારે બિલાડી એક દુકાનનું ધ્યાન રાખતી હશે ત્યાંથી થોડેક દૂર, યાની કે થોડે ઘણે બધે દૂર જઈને બીજી દુકાનમાં આપણે જતા રહેવાનું, ઘૂસી જવાનું એમ કે, અને ઝડપથી આપણું કામ પતાવી લેવાનું. કારણ કે જેમ કે છે કે જે રીતે પહેલાં આપણે શાંતિથી નિરાંતે બેસીને કામ કરતા હતા તેના બદલે હવે ઝડપી કામ કરવું પડશે. એમ કે આપણે ફટાફટ કામ પતાવવું પડશે. બધા ઉંદરોને પણ આ યોજના યોગ્ય લાગી. બીજા દિવસથી ઉંદરો તે
પ્રમાણે કરવા લાગ્યા. પરિણામે બિલ્લી બધી દુકાનોની ચોકી કરતી હતી, છતાં ફરીથી દુકાનોમાં નુકસાન થવા લાગ્યું. એથી દુકાનદારો ગુસ્સે થયા. એક દામજી દરજી સિવાય બધા બિલાડીને દબાવવા લાગ્યા. શું કહે છે કે બિલાડી એક દુકાનની જો ચોકી કરતી હોય તો બીજી દુકાનમાં એ ચોકી ન કરી શકે ને. એટલે શું થાય છે, ફરીવાર જેવું પહેલાં નુકસાન થતું હતું ને એવી રીતે નુકસાની થવા લાગી. એટલે બધા જેમ કે દુકાનદારો બધા બિલ્લીઓને દબાવવા લાગ્યા. પણ એક દામજી જેવો વ્યક્તિ હતો જે બિલ્લીને કશું જ કહેતો ન હતો. જેથી જૂતાવાળો ઉદ્ધતાથી બોલ્યો. ઉદ્ધતાથી યાની કે ગુસ્સેથી બોલ્યો, અવિનયથી, યાની કે એનો માન સન્માન વગર બોલે છે. મેં તને આમ ટપ ચાલવા માટે સેન્ડલ નથી આપ્યા, તું ઉંદરોની ચોકી કરે એ શરતે મેં તને સેન્ડલ આપ્યા છે. શું કહે છે કે મેં તને આ ટપ અવાજ કરવા માટે સેન્ડલ તને આપ્યા નથી, તું ઉંદરોની ચોકી કરે એ શરતે મેં તને સેન્ડલ આપ્યા છે. પેથાભાઈ પર્સવાળા પગ પછાડવા લાગ્યા. પગ પછાડી ગુસ્સો પ્રગટ કરે છે એમ કે આમ પર્સ લટકાવતી ફરવાની કંઈ ન મળે એમ કે તારે ઉંદરોની ચોકી તો કરવી જ પડે ને. શું કહે છે, તું પર્સ લટકાડીને ફરે છે, આવી રીતે ચાલે નહીં, પણ તારે ઉંદરોની ચોકી કરવી પડે. છગન તો આગળ વધી બિલ્લીના હાથમાંથી છત્રી ઝૂંટવી લેતો અને ગુસ્સા ભર્યા અવાજે બોલ્યો. શું કહે છે, છગને તો શું કર્યું, એના હાથમાંથી છત્રી લઈ લીધી, ઝૂંટવી લીધી એમ કે, અને પોતે ગુસ્સા ભર્યા અવાજે બોલ્યો. છત્રી હાથમાં લઈને ચાલે છે ત્યારે કેવી હરખાય છે. શું કહે છે, જ્યારે તું છત્રી હાથમાં લે છે ત્યારે કેવી ખુશ થઈ જાય છે એમ કે, પણ શરત મુજબના કામમાં ઢીલ કરતાં શરત નથી આવતી એમ કે, શરમ તને નથી આવતી. શું કહે છે કે અમે તે જે શરત અમે તને મૂકી હતી એ કામ તું નથી કરતી, ઢીલ મૂકે છે, કરે ના કરે છે, તો તને શરમ નથી આવતી. છેલ્લે શિવાભાઈ જાણે રહી ગયા હતા. એ તો આંખો ફાડી બિલ્લીની સામે જોતા બોલ્યા, આ 16 શણગાર મેં તને એમને એમ નથી આપ્યા, એનું વળતર વાળવાનું તું ભૂલી જાય તે કેમ ચાલે. શું કહે છે કે છેલ્લે જે કોણ હતું, શિવાભાઈ, એમે પણ એમને બાકી નહોતી, આંખો ફાડીને જોવા લાગ્યા, યાની કે ગુસ્સેભરી નજરે પોતે જોવા લાગ્યા અને કહે છે કે મેં તને જે 16 શણગાર આપ્યા છે એ મેં તને આમને તેમ કંઈ ફરવા માટે નથી આપ્યા એમ કે, એનું વળતર ચૂકવવા માટે મેં તને આપ્યા છે, એ તું ભૂલી જાય કેમ. તું દુઃખી. શું કહે છે બિલ્લી, શું કહે છે બિલ્લી સ્વાભિમાની તો હતી જ, એ બધા દુકાનદારોને બરાબર ઓળખતી પણ હતી. વળી એના બધા શોખ પણ પૂરા થઈ ગયા હતા. એથી પોતાના શરીર પરથી એક પછી એક વસ્તુઓ ઉતારીને દુકાનદારો તરફ ફેંકવા લાગી. યાની કે એનો સ્વાભિમાન હતો, દુકાનદારોને બરાબર ઓળખી ગઈ હતી. એટલે હવે શું છે, એનો શોખ પતી ગયા હતા, એટલે બધી જ વસ્તુઓ તે એક કરીને તે બધાને પાછી આપવા લાગી. સ્વાર્થીઓ, લ્યો તમારી બધી વસ્તુઓ, મને તમારી કોઈ વસ્તુઓ જોઈતી નથી, તમે બધા તો ઉંદરોના ત્રાસથી દુઃખ ભોગવો એ જ લાગના છો. લો ઉપાડો તમારી વસ્તુઓને, જઈને ઉંદરોને પૂજો, એને કે પૂજા કરો ઉંદરોની એમ કે, લો આ તમારી બધી વસ્તુ, તમે એમ કે કેવા છો, સ્વાર્થી છો એમ કે. બિલ્લી ત્યાંથી નીકળી સીધી દામજી દરજીની દુકાને આવી. શું કહે છે કે બિલ્લી ત્યાંથી નીકળી સીધી જ ગઈ દામજી દરજી દુકાનની આવી. દામજીએ તો એને હંમેશની જેમ વહાલ અને પ્રેમથી બોલાવી. બિલ્લીએ વિચાર્યું, ક્યાં પેલા બદમાશો અને ક્યાં આ ભલો દરજી, કેટલો સરસ માણસ છે. શું કહે છે, કેટલો સરસ એ માણસ છે. બિલ્લીએ જે બન્યું હતું તે વિશે દરજીને વાત કરી. બિલ્લીની વાત સાંભળીને દામજીને એવું લાગ્યું કે બધી વસ્તુઓ ઉતારી જવાથી બિલ્લી દુઃખી છે. તેથી એણે કહ્યું, તું દુઃખી ન થા, જોઈતી હશે તો એ બધી જ વસ્તુઓ હું તને લાવી આપીશ. શું કહે છે કે જોઈતી હશે તને બધી જ વસ્તુઓ લાવી આપીશ. અને બિલ્લી વિચારે છે કે આ બધાથી દામજી બિલકુલ ભોળો અને એક અલગ પ્રકારના વ્યક્તિ છે એમ કે, કેટલા સરસ છે એમ કે, ઓલા કેટલા બદમાશો છે એમ કે. અને પોતે દુઃખી, અને દરજી વિચારે છે દામજી કે બિલ્લી આ બધી તકલીફોના લીધે ખૂબ જ દુઃખી છે. બિલ્લી તરત જ બોલી, ના રે ના, મારા તો બધા શોખ પૂરા થઈ ગયા. શું કહે છે, મારા તો બધા જ શોખ પૂરા થઈ ગયા, મને હવે કશું જોઈતું નથી. અને સાચું કહું, મેં જ્યારે એ બધું પહેર્યું ત્યારે જ મને ખબર પડી કે બધું કેટલું બંધનવાળું હતું. આજે એ બધું ઉતારીને હું હળવી ફૂલ થઈ ગઈ છું. હવે હું આ ફ્રોક પણ ઉતારી નાખીશ અને સાચી બિલ્લી બની જઈશ. બિલ્લીની વાત સાંભળીને દામજી ઉદાસ થઈ ગયો અને બોલ્યો,
શું કહે છે કે હવે બિલ્લી વિચાર કરે છે કે કેટલું બંધનવાળું છે બધું પહેર્યું હતું, એમ કે લોકોએ શરત મૂકી હતી એના કારણે. તેથી કહે છે કે હું આ ફ્રોક પણ ઉતારીને તમને આપી દઈશ, મારા ફ્રોક પણ પહેરવું નથી અને હું પહેલાં જેવી બિલ્લી બની જઈશ. તો શું અમને છોડીને ચાલી જઈશ? બિલ્લી બોલી, હા, હું બધાને છોડીને આવી છું, પણ તને છોડીને કેમ જાઉં? તે તો મને કેટલા પ્રેમથી રાખે છે. હું અહીં તારી પાસે જ રહીશ, તારી દુકાનની ચોકી કરીશ અને ઉંદરોના ત્રાસથી તને બચાવીશ. શું કહે છે કે તું હું બધાને છોડી દઈશ, એમ કે બધાને છોડીને જ આવી છું અને તે મને કેટલા પ્રેમથી સાચવી છે, તેથી હું તારી પાસે જ રહીશ અને દુકાનની હું ધ્યાન રાખીશ અને ઉંદરોના ત્રાસથી તને બચાવીશ. બિલ્લીની વાત સાંભળી દામજી ગળોગળ થઈ ગયો. ગળોગળ થઈ કે દુઃખ હૃદય વ્યક્ત ભરી ઉઠ્યું એમને, એમ કે એમથી ગળગળો થઈ ગયા વ્યક્તિ કે ભાઈ કેટલું તેમ કે એમને હરખભેર થાય, દુઃખ થાય, એમ કે ઓલું થાય. એ ઊભો થઈ બિલ્લી પાસે ગયો અને એના શરીર પર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો. શું કહે છે કે પોતે બિલ્લી પાસે ગયો અને એના શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યો. બિલ્લી આંખો બંધ કરી ઝીણું ઝીણું મ્યાઉ મ્યાઉ બોલતી ખોળામાં બેસી ગઈ. ત્યારે બિલ્લીએ શું કર્યું? એની પોતાની આંખ ઝીણી કરી અને મ્યાઉ મ્યાઉનો અવાજ કાઢીને પોતે બેસી ગઈ. અહીંયા તમને પાઠ સમજાણો હશે. હવે થોડાક શબ્દ સમજૂતી. આશ્ચર્ય યાની કે નવાઈ, ઝબકાર થયો યાની કે ખ્યાલ આવવો, રફુ ચક્કર થવું યાની કે ભાગી જવું, દબડાવવો, ધમકાવવું, ઉદ્ધતાઈ, અવિનય. અને રૂઢિપ્રયોગોમાં જે હળવા ફૂલ થઈ જવું, હળવાશ અનુભવી અને ગળગળા થઈ જવું, તો લાગણીથી હૈયું ભરાઈ જવું. અહીંયા આપણો પાઠ પૂરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તેનું થોડાક પ્રશ્નોત્તરી જોઈ લઈશું. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. ગુડ બાય એન્ડ ટેક કેર.